આજે તો હું ને પ્રતાપ પહોંચી ગયા હતા અટલ સરોવર, એ પણ ફ્લાવર શો જોવા માટે. અંદર એન્ટ્રી થતા જ આ રીતે ફ્લાવર ઉપર વોક કરવાનું હતું. મેં કીધું આ તો બહુ સારી થીમ રાખેલી છે, મારા લગ્નમાં કંઈક આવું રાખીશ. મેં કીધું આમ વોક કરીને આવીશ ને તમને હાર પહેરાવીશ. પછી થોડીક વાર તો મને પણ વિચાર આવ્યો કે ફ્લાવર શો જોવા આવ્યા છીએ કે પક્ષી શો જોવા. કેવા જાત જાતના બધા પક્ષીઓ રાખેલા હતા ને એમાં પાછું સસલું ને મીંદડી ને. પ્રતાપને કીધું આ મસ્તની પરી ઊભી હતો કે આને હું મારી ગર્લફ્રેન્ડ બનાવલો. મેં કીધું ગર્લફ્રેન્ડ બનાવવાની શું જરૂર છે, હું આવડી મોટી વાઈફ તો બની ગઈ તમારી. આહા, આ જોઈને તો આપણું દિલ ગાર્ડન થઈ ગયું. ચા વિના ચેન પડે ને, એ સાચી વાત છે હો. અને હા, કોને મારી જેમ ચા વગર નથી ચાલતું કોમેન્ટમાં જરૂરથી કહેજો. પછી થોડાક આગળ આવ્યા ને તો આવી ગયું ફિશ ઘર. અહીંયા એવી સરસ નાની નાની ક્યુટ માછલીઓ રાખેલી હતી ને, એટલે મેં કીધું એને જોઈને થોડોક વાલ કરી લઉં. એને એકલું ન લાગે ને. એમ તો એની બેનપણીઓ ઘણી બધી સાથે હતી, પણ તોય મેં થોડોક પ્રેમ આપી દીધો. હવે આ બધું જોઈને તો એવું જ લાગતું હતું કે હું કોકના લગ્નમાં ન આવી ગઈ હોય. હા, રાજકોટથી કોણે આ ફ્લાવર શો ની વિઝિટ કરી છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ જો પ્રતાપે જેવો મીઠા પાનનો સ્ટોલ જોયો ને એવી મારે આંખ બંધ કરી દીધી કે આઈનું પાન સારું ન હોય દીકરા, કે બહાર જઈને હું તને લઈ દઈશ. પણ મેં કીધું ના આયા તો હું તમારા પૈસા વાપરવાની જ છું. ફાઇનલી આપણે એને 30 રૂપિયાનો ખર્ચો તો કરાવી જ દીધો. હવે મજા આવે. આટલું ચાલીને હું થાકી ગઈ ને તો પ્રતાપને મારે ભૂલથી કહેવાય ગયું કે હું બહુ થાકી ગઈ છું, એટલે એ મને દોડાવવા લાગ્યા. પછી તો મેં એને ધક્કો માર્યો. મેં કહ્યું હાલો ફટાફટ, મને બહુ ભૂખ લાગી. પછી નીકળી ગયા બહાર સીધા અમે જમવા માટે. કરી લીધી મસ્ત મજાની પેટ પૂજા. હવે કંઈક શાંતિ થઈ અને જમવાનું બહુ સારું હતું એટલે આપણે આપી દીધો ગુડ રિવ્યુ. હવે થઈ જાય ઘર ભેગા. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય.